આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને જે પ્રવીણ રામ છે તે છેલ્લા ઘણા સમયથી જેલની અંદર બંધ છે. બોટાદનો આજે સમગ્ર કડદાકાંડ સામે આવ્યો હતો, એને જ લઈને તેમના દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને આપણે જોયું હતું કે તેમની સાથે બીજા ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ હવે વિડીયો કેસની અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળ્યા છે. તેની સાથે બોટાદ કડદાકાંડનો જે આ સમગ્ર કેસ હતો એને લઈને હવે 31 તારીખ આપવામાં આવી છે. આ વિષયને લઈને મેં જ્યારે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી સાથે વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ જોડાયા છે. સાગરભાઈ, જે રીતે આખો વિડીયોનો કેસ હતો એને લઈને શું અપડેટ છે, ને બોટાદ કડદાકાંડની અંદર જે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલની અંદર બંધ છે એ કેસને લઈને શું અપડેટ છે? ભાવનગરમાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સાવ જેનું કોઈ કારણ નહોતું એવા કારણસર આંદોલનકારીઓને હેરાન કરવાના ઈરાદાથી સરકારે ગુનો દાખલ કરાવ્યો હતો. એમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગયું છે. રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ પર એક વિડીયોને લઈને કેસ દાખલ કરેલો, એનું ચાર્જશીટ ફાઇલ થઈ ગયું છે અને એની આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી 27 તારીખે પતી ગઈ હતી. આજે ચુકાદો હતો. અત્યારે ચુકાદો આવ્યો છે કે રાજુભાઈ અને પ્રવીણભાઈ બંનેને જામીન મળી ગયા છે. એટલે ન્યાયતંત્રમાં આમ આદમી પાર્ટીએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે. બિલકુલ. અને બોટાદ કડદા કેસને લઈને શું અપડેટ છે? બોટાદ કડદા કેસમાં આજે દલીલો પૂરી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી તરફથી વિક્રમ ચૌધરી, હાઈકોર્ટમાંથી એડવોકેટ સુજય અને બોટાદમાંથી ડોક્ટર પારસ બાવળિયા અને એમની આખી ટીમ હાજર હતી. બહુ સારી રીતે દલીલો પૂરી થઈ છે અને 31 તારીખે એટલે કે પરમ દિવસે ઓર્ડર કરશે નામદાર કોર્ટ. અમને પૂરી આશા છે કે સેશન્સ કોર્ટમાંથી બાકીના 7 જણને જામીન મળી જશે. સાગરભાઈ, જે રીતે આ ભાવનગરનો વિડીયો કેસ હતો એની અંદર આજે જામીન મળી ગયા છે, તમે કીધું કે તમને આશા છે કે 31 તારીખે કદાચ આ મામલે પણ જામીન મળી શકે છે, એ વિષયને લઈને શું કહેશો? નહીં, અમને જુઓ, સરકાર આંદોલનકારીઓને દબાવવા માટે, એમાંય ભારતીય જનતા પાર્ટી આંદોલનકારીઓને દબાવવા માટે અને એમનો સમય, શક્તિ અને સંસાધન બરબાદ થાય એ બદ ઈરાદાથી આવા ખોટા કેસો દાખલ કરતી હોય છે. પરંતુ ન્યાયતંત્ર પોતાનું કામ કરે છે એટલે છેલ્લે કોર્ટમાં એ કેસો ટકતા નથી અને જામીન